મિત્રો તમને નવાઈ લાગશે, આશ્ચર્ય થશે, પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ, કેટલાક એન્જિનિયર, કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે, વડગામ વિધાનસભાના કોદરામ ગામે. અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ 11 લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું. આ કઈ રીતે શક્ય છે? એટલે જર્મનીના, દેશ દુનિયાના, યુરોપના બધા એક્સપર્ટ્સ, બધા તજજ્ઞો, વિજ્ઞાન સમજનારા માણસો, એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનો સ્ટડી કરવાના છે, ડેરીનો સ્ટડી કરવાના છે. કારણ એવું કયું ગણિત કામ કરે છે, એવી શું ટેકનોલોજી છે, એવા કયા આધુનિક પંખા છે કે એવા પંખા ફર્યા કે ખેડૂતોનું, દૂધ ઉત્પાદકોનું, મારી બહેનોએ, કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને આંચળ વહેલી સવારે પશુઓના દોઈને જે દૂધ ભરાયું એવું 11 લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો, દૂધ ઉત્પાદકોનો નફો એ સાફ થઈ ગયો. વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો 11-12% નફો, મુમણવાસ ગામનો નફો 12-13%, કોદરામનો નફો ફક્ત 6.5%. તો લોકોએ પૂછ્યું કે અમારો નફો ફક્ત 6.5% કેમ? અમે પણ દૂધ ભરાવીએ છીએ. તો જવાબ મળ્યો, પંખા એવા ફર્યા કે 11 લાખની કિંમતનું દૂધ ઉડી ગયું. તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને ટેકનોક્રેટ્સ એન્જિનિયર આવવાના છે કોદરામ. ચોરોનો ઓળખી લો હવે. અને હું તો સરકારને અપીલ પણ કરું છું કે આ ટેકનોલોજીનો ઉપયોગ આખા વાવ, થરાદ, સુઈગામ પંથકમાં કરો. હજારો લાખો લીટર પાણી લોકોના ઘરમાં, લોકોના ખોરડામાં, સ્કૂલોમાં, આખા વિસ્તારમાં ભરાયેલું છે. તો પાણી પણ ઉડી જાય. જો 11 લીટર દૂધ ઉડી જતું હોય તો 11,000 લીટર પાણી પણ ઉડી જાય. અને મારી નરેન્દ્ર મોદીને, માનનીય પ્રધાનમંત્રીને વિનંતી અને અપીલ છે કે આ ટેકનોલોજી, આ ખાસ ટેકનોલોજી જે કોદરામની આગવી ઓળખ છે એ દેશની બહાર જવી ના જોઈએ, એને સાચવી લેજો.